રાજ્યમાં નવા ડીજીપીને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર પેનલ તૈયાર કરી અને કેન્દ્રમાં મોકલશે। વર્તમાન ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે। ત્યારે સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર કે.એલ.એન. રાવ આ રેસમાં સૌથી આગળ છે। ડોક્ટર કે.એલ.એન. રાવ 1993 બેન્ચના આઈપીએસ અધિકારી છે। ડોક્ટર કે.એલ.એન. રાવ એ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે। અમદાવાદ સીપી જીએસ મલિક પણ આ રેસમાં આગળ છે, જેમાં જીએસ મલિક એ 1994 બેન્ચના આઈપીએસ અધિકારી છે। જીએસ મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થશે। ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોટરુ પણ આ રેસમાં સામેલ છે। ડોક્ટર નિર્જા ગોટરુ એ 1993 બેચના આઈપીએસ અધિકારી છે। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવમાં જોડાયા છે। હિરેન, આ મુદ્દાને લઈને કઈ પ્રકારની વિગતો સામે આવી રહી છે? કોનું નામ સૌથી આગળ? નવા ડીજીપી તરીકે 31 તારીખે ઓર્ડર છે એ રાજ્ય સરકાર કરી શકે છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિ પછીનું એક્સટેન્શન જે સમય હતો એ 31 તારીખે પૂરો થાય છે। એના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે અથવા તો પરમ દિવસે ભારત સરકારને એક સિનિયર જે ડીજી લેવલના અધિકારીઓ છે એમનું જે લિસ્ટ છે એ મોકલવું પડતું હોય છે પેનલ તરીકેનું। એ પેનલના નામો છે એના આધારે જો જોઈએ તો સૌથી અગ્રેસર કે.એલ.એન. રાવ કે જેઓ અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવે છે, એમનું નામ સૌથી મોખરે છે। 1993 બેચના આ આઈપીએસ અધિકારી છે અને એમનો કાર્યકાળ 2027 સુધી છે, એટલે લગભગ 1.5 વર્ષથી 2 વર્ષ જેટલો સમય છે એમને ડીજી તરીકેનો મળશે। એમના પછી સેકન્ડ નંબર ઉપર જે નામ છે એમાં જીએસ મલિક કે જેઓ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અત્યારે કાર્યરત છે। 1994 બેચના તેઓ આઈપીએસ છે ને એમણે 2028 સુધી એમને કાર્યકાળ મળી શકે છે। અને ત્રીજા નંબરમાં છે નિર્જા ગોટરુ કે જેઓ ડીજીપી છે, સાથે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓ અત્યારે કાર્યરત છે। તેમનું પણ 2029 સુધીનો કાર્યકાળ છે। આ તમામ નામો વચ્ચે એક નામ એવું પણ છે કે જે સમયગાળો ખૂબ ઓછો છે, 3 થી 4 મહિના જેટલો જ સમયગાળો છે, સિનિયર છે, હાલ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર બીએસએફમાં ફરજ બજાવે છે, પરંતુ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે 6 મહિના કરતાં ઓછો સમય હોય તો ત્યાં ડીજી પદ નથી આપી શકાતું। એટલા જ માટે શમશેરસિંહનું નામ અત્યારે આ પેનલની અંદર મોકલવામાં નથી આવ્યું। જો કે ભારત સરકાર અને રાજ્ય સરકાર ધારે તો એમને પણ પરત ગુજરાત કેડરમાં બોલાવી શકે છે। આ 3 નામો પેનલમાં અત્યારે મોકલવામાં આવ્યા છે ભારત સરકારને, અને એના આધારે આગામી સોમ મંગળમાં ઓર્ડર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કે.એલ.એન. રાવનું નામ સૌથી મોખરે રાજ્યના નવા ડીજીપી તરીકે અત્યારે હાલ ચાલી રહ્યું છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર આમાં ચોંકાવનારું નવું નામ લાવે તો પણ નવાઈ નહીં, પરંતુ જો કોઈ નવું નામ આમાં ઉમેરવામાં આવે છે તો સિનિયોરિટીમાં જે છે એમને પોસ્ટિંગ ક્યાં આપવા એ પણ એક પ્રશ્ન રહેતો હોય છે। એટલે એના આધારે જો જોઈએ તો કે.એલ.એન. રાવ મોટે ડીજીપી તરીકે ફાઇનલ થાય તેવી શક્યતાઓ અત્યારે પ્રમાણમાં વધુ દેખાઈ રહે છે। બીજો એક ઓપ્શન વિકાસ સહાયને એક્સટેન્શનનો પણ છે, જો કે એમાં હજી સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા અથવા તો એક્સટેન્શનની ફાઇલ ભારત સરકારને મોકલવામાં નથી આવી।